તારાપીઠનું કામ ચાલુ છે. તારાપીઠની છેલ્લી ઈટ સપાય મથાળાની. વચ્ચે પાર્ટીશન પીલો ઉપર આ છેલ્લી ઈટ મારી દેવાની. આ રીતના બોક્સ થઈ જાય. ઈટમાં થોડુંક પાણી નાખી દીધું હોય ઉપર એટલે એનો નહીં થઈ જાય. નાખી દો પાણી. આ ઈટ કોરી હોય ને એટલે થોડું થોડું પાણી નાખી દે, ઈટ પલળી જાય. કાં કરી ગયા? હા ઈટ પલળી જાય ને એટલે માલ પકડી જવું જોઈએ. હા, માલમાં ઉપર રસ સારો આવે. ઓલો માલ કોરો પડી જાય, સુકાઈ જાય. હા, આ ઈટ ભીની હોય તો હરખું સારું પકડ કરે, મજબૂત થાય. એટલે પેલા પાણી નાખી દઈને પછી માલ આ રીતે પાથરી દઈને. એટલે અભવાની કઈ આ રીતે માલ પાથરી દે ને તારાપીઠ. માલ વ્યવસ્થિત પથરાઈ જાય. કંઈક આ રીતની તારાપીઠ દેખાય. બોક્સ બની જાય, પિલોર વચ્ચે પાટે છે. આ રીતે અહીંયા લગી ઈટ સાપી છે, હજી આગળ બાકી છે. આ બાજુ ઈટ સાપવાની છે. ઓલી બાજુ માલ બનાવ્યો છે. માલ થોડોક આંગો પડે છે. પિલોટની ઈટ સાપાઈ છે. 4 રૂમ છે. 2 રૂમ અહીંયા પૂરું છે. આ 2 રૂમની છે.